તો ગીર સોમનાથના ઉનામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઉનાના ખારા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે। દારૂની રેડમાં પંચ તરીકે રહ્યાની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો। યુવકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। ઉના પોલીસે હુમલાખોર તમામ આરોપીને ઝડપી પાડ્યા છે। તો આરોપી મનીષ, તેનો ભાઈ તથા એક અન્ય આરોપી રોહિત નામના 3 આરોપીઓએ ફરિયાદી જમનાબેનના દીકરાને અગાઉ દારૂની રેડ થઈ હતી, એમાં પંચ તરીકે કેમ રહ્યા એની અદાવત રાખી અને એના ઘરની બાજુમાં જ જ્યારે તે ઊભો હતો ત્યારે બુલેટ લઈને આવી લાકડાના પાટિયા અને લોખંડની પાઇપો વડે હુમલો કરી માથાના અને શરીરના અલગ અલગ ભાગોમાં ગંભીર ઈજા કરેલ। જે સંદર્ભે તેઓ તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર ટ્રાન્સફર કરેલ અને આ બાબતે પોલીસે તાત્કાલિક ધોરણસર ફરિયાદ લઈ 307 મુજબનો ગુનો દાખલ કરેલ છે।